નમસ્કાર મિત્રો, હું છું પવન બાવસ્કર. તમે જોઈ રહ્યા છો નવસારી મિની બ્લોગ. તો હાલ આપણે ગોપાલનગરમાં પહોંચી ગયા છે, જ્યાં આગળ જ્યોતિનું અહીંયા સરસ મજાનો અહીંયા કાર્યક્રમ ચાલુ છે. આપણે આજે તમે જોઈ શકો છો અહીંયા પાછળ જે આ જ્યોતિર્લિંગ સાથે સરસ મજાનો અહીંયા ભક્તિમયથી આ લોકો અહીંયા માતાજીની આરાધના કરી રહ્યા છે. તો આપણે ત્યારે અહીંયાના જે પ્રમુખ છે આપણે એમના સાથે વાત કરીએ કે આનું મહત્વ શું છે. સ્વાગત છે નવસારી મિની બ્લોગમાં. આજે અહીંયા જે આ તમે જે પ્રોગ્રામ કરો છો આ જ્યોતિનું, આનું મહત્વ શું છે? જ્યોતિ ઉત્સવ એ આપણે દીપોની ઉત્સવ છે. દીપ જલાવવાનો ઉત્સવ છે. એટલે અમે જ્યોતિ એ બહુ મહત્વનું વસ્તુ છે અમારા માટે. અમે દર વર્ષે અમે જ્યોતિ ઉજવીએ છીએ ને સમાજ આખો ભેગો થાય છે અને સમાજ ભેગો થઈને આ કાર્યક્રમ કરીએ છીએ. અમે છેલ્લા કેટલા વર્ષથી આપણે ત્યાં નવસારીમાં કરો છો? લગભગ 25 વર્ષથી હું કરું છું. બાકી આગળ બાપ દાદા કરતા હતા તે છે. બાકી હું 25 વર્ષથી કરું છું. લગભગ 60 વર્ષથી જ્યોતિ ઉત્સવ ચાલે છે. આપણે આ ચોડેશ્વરી માતાજીનું મુખ્ય સ્થાન કઈ જગ્યાએ છે? આપણે મુખ્ય સ્થાન એમ કાશી છે. કાશીમાં વિશાલક્ષી માતા નામ છે. ત્યાંથી એક નંદાવરમ કરે અમારો ક્ષેત્ર છે, ત્યાં અમારો સ્થાયી થયું છે માતાજી. અહીંયાના ઢોલ તાસા છે ના ડીજે છે, તો પણ આ ધાર્મિક તહેવાર જે તમે મનાવો છો એ તમારા મોઢેથી ને તમારા હાથથી તમે કરો છો. હા, એ ઢોલ પર નાચે, ગરબા નાચે, આ એક સંસ્કૃતિ. આજે જાતે ગાવાનું, જાતે નાચવાનું છે. કોઈ સંગીત બિંગીત નહીં, કોઈ માઇક નહીં મળે. જોયું હશો તમે, કોઈ માઇક દેખાતું હોય, કોઈ માઇક નહીં મળે. પોતે ગાય છે, આખું સાઉન્ડ પોતે ગાય. કોઈ માઇક નો ઉપયોગ નથી કરતા. અમે કોઈ ચપ્પલ નો ઉપયોગ નથી કરતા. કોઈ આમ કપડા બી કેવી રીતે કરીએ છીએ અમે, એક સાંસ્કૃતિક આમ આપણા સંસ્કારને પકડીને ચાલે, એ અમારું મહત્વ છે. તો મિત્રો તમે જોઈ શકો છો ડીજે ને ઢોલ તાશા વગાડીને આપણે કંઈક ના કંઈક માતાજી હોય કે પછી કંઈક બી બીજા ભગવાન હોય એમની આપણે આરાધના કરતા હોય. પણ આ જે આપણે જે તેલુગુ સમાજ જે છે એમનું જે આ જે તહેવાર જે છે એ લોકો એમના મોઢેથી અને એમના તાળથી એ માતાજીની આરાધના કરી રહ્યા છે. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે જરૂરથી ફોલો કરજો નવસારી મિની બ્લોગ. ધન્યવાદ.